હેલો ફ્રેન્ડ્સ, બાળકો ઘરે હોય એટલે વારંવાર ભૂખ લાગતી હોય છે અને કંઈક ને કંઈક ખાવાનું માંગતા હોય છે. તો આજે આપણે ફટાફટ બનાવી શકાય અને એ પણ સેન્ડવિચ મેકરનો ઉપયોગ કર્યા વગર. તો બાળકોથી લઈ મોટા સુધીના દરેકને પસંદ આવે એવી ચટપટી અને ખૂબ જ ટેસ્ટી આલુ મટર સેન્ડવિચ બનાવીએ. તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક ચટણી બનાવવાની છે. તો મિક્સર જારમાં મેં થોડા લીલા ધાણા લીધા છે અને હવે એમાં 1 થી 2 નંગ લીલા મરચાં એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે જ અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને 2 બરફના ટુકડા એડ કરીશું. એનાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે. સાથે જ નાની અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને ચટણીને પીસી લઈશું. તો ચટણી આ રીતની બહુ ઘટ પણ નહીં અને સાવ પાતળી પણ નહીં, એ રીતની બનાવવાની છે. તો હવે સેન્ડવિચ માટેનો મસાલો વઘારીએ. તો એના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં એક પેન ગરમ થવા માટે મૂક્યું છે. હવે પેન ગરમ થાય એટલે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે એટલે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1 ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. લીલા મરચાંની પેસ્ટ તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે ઓછા વધતી એડ કરી શકો છો. હવે બધી વસ્તુને એક વખત હલાવી લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. હવે 4 નંગ મીડિયમ સાઇઝના બટેકાને મેં બાફી છાલ કાઢી અને આ રીતે અધકચરા મેશ કરી લીધા છે. તો બાફેલા બટેકા પણ એડ કરી દઈશું અને એક વખત રફલી હલાવી લઈશું. તો આ રીતે થોડું મિક્સ થઈ જાય એટલે એમાં 1 નાની વાટકી જેટલા બાફેલા લીલા વટાણા એડ કરીશું. અત્યારે મેં ફ્રેશ વટાણા લીધા છે, પણ એના બદલે તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલાને વધારે ટેંગી બનાવવા માટે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું. સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. હવે બધી વસ્તુને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો તમને જો આજની મારી રેસીપી પસંદ આવે તો મારી રેસીપીને લાઈક શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સેન્ડવિચ બનાવવા માટેનો મસાલો તૈયાર છે. છેલ્લે હવે ગેસ બંધ કરી અને ઉપરથી સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો હવે આપણે સેન્ડવિચ બનાવીએ. તો એના માટે મેં અત્યારે મેંદાની બ્રેડ લીધી છે, પણ એના બદલે તમારે ઘઉંની બ્રેડ ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકો છો. હવે એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી બનાવીને રાખી છે તે લગાવી દઈશું અને બીજી બ્રેડ ઉપર ટોમેટો કેચઅપ લગાવીશું. અને તમારે જો ટોમેટો કેચઅપની બદલે બંને બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી હોય તો પણ લગાવી શકો છો. હવે એક બ્રેડ ઉપર જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે મૂકી દઈશું. તો અત્યારે મેં 3 થી 4 ચમચી જેટલું સ્ટફિંગ મૂક્યું છે. તો આ મસાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ મસાલો બનીને તૈયાર થયો છે. હવે બીજી બ્રેડને એના ઉપર ઊંધી મૂકી દઈશું. સાથે જ મીડિયમ ગેસની ફ્લેમ પર લોખંડના તવાને ગરમ થવા માટે મૂકી દીધો હતો, તો એ પણ ગરમ થઈ ગયો છે. તો હવે 1 ચમચી તેલથી તવાને ગ્રીસ કરી લઈશું અને તેલના બદલે તમારે સેન્ડવિચને ઘીમાં કે બટરમાં શેકવી હોય તો પણ શેકી શકો છો. તો સેન્ડવિચને હવે તવામાં મૂકી દઈશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. એનાથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનશે. તો તવેથાથી ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને બંને બાજુએ સેન્ડવિચ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આ રીતે હળવા હાથે તવેથાથી પ્રેસ કરશો એટલે સેન્ડવિચ બધી જગ્યાએથી એક સરખી શેકાશે અને ક્રિસ્પી પણ થશે. તો સેન્ડવિચ બનીને તૈયાર છે. તો આ રીતે મેં બધી જ સેન્ડવિચ બનાવી લીધી છે. હવે આ સેન્ડવિચને તમે તમારી પસંદગી પ્રમાણે ટ્રાયેંગલ, સ્ક્વેર કે પછી રેક્ટેંગલ કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તો અત્યારે મેં બાળકોને પસંદ આવે એ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી છે. તો બાળકોને તો શું, મોટાને પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ બનીને તૈયાર થઈ છે. તો સેન્ડવિચને મેં અત્યારે ટોમેટો કેચઅપ,
ધાણા મરચાંની તીખી ચટણી અને ખજૂર આંબલીની ગળી ચટણી સાથે સર્વ કરી છે. તો આ રીતે આલુ મટર સેન્ડવિચનું સ્ટફિંગ બનાવશો તો તમારા ઘરમાં પણ બધાને ચોક્કસથી પસંદ આવશે. તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો.